તો આજે આપણે વર્ગ અને વર્ગમૂળ ચેપ્ટર વિશે વાત કરીશું. વર્ગ અને વર્ગમૂળમાં પહેલાં તો આપણને 1 થી 20ના વર્ગ આવડવા જોઈએ. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81, 10નો વર્ગ 100, 11નો વર્ગ 121, 12નો વર્ગ 144, 13નો વર્ગ 169, 14નો વર્ગ 225, 14નો વર્ગ 196, 15નો 256, આ રીતે યાદ રાખવાનું. ઓકે. 16નો વર્ગ 256, 17નો વર્ગ 289, 18નો વર્ગ 324, 19નો વર્ગ 361, 20નો વર્ગ 400. હવે આ 1 થી 20 વર્ગ લખ્યા, એની અંદર એક પેટર્ન જુઓ તો 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો 9, 4નો 16, એકમનો અંક 6 આવ્યો, 5નો વર્ગ 25, 5, 6નો 36, 7નો 49, 8નો 64નો 4, 9નો 81નો 1, 10ના 00. એક પેટર્ન જુઓ, એકમનો અંક 1, 4, 9, 6, 5, 6, 9, 4, 1. કન્ટિન્યુઅસલી એક જ પેટર્ન રિપીટ થાય છે. આ રિપીટ થવા પાછળનું રીઝન શું છે? અહીંથી કન્ક્લુઝન શું નીકળે છે કે ભાઈ 00 એટલે કે બેકી સંખ્યામાં 0, 1, 4, 6, 5 અને 9 આટલી સંખ્યા એટલે કે આટલા અંકો જો એકી સંખ્યામાં એટલે કે એકમના અંકમાં, એકી સંખ્યા તો ના કહેવાય પણ એકમના અંકમાં હોય તો આટલા અંકો પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે. મતલબ ફિક્સ નથી, પણ આટલા નંબર એકમનો અંક હોય 1, 4, 6, 5, 9 અને 2 0, તો ચાન્સીસ વધી જાય છે કે આ પૂર્ણ વર્ગ સંખ્યા હશે. જ્યારે 2, 3, 7, 8 અને એકીમાં 0, એકી સંખ્યામાં 0 એટલે 1 0, 3 0, 5 0 આવું હોય તો એ ક્યારે પણ વર્ગમૂળ તેવી સંખ્યાનું ક્યારે પણ પૂર્ણ વર્ગ નહીં હોય અથવા તો વર્ગમૂળ નહીં નીકળી શકે. આ ફેક્ટ વાત છે. ઓકે, આટલું ક્લિયર થયું? હવે કોઈ પણ બે સંખ્યા છે તો બે સંખ્યા વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યા શોધવી હોય, અથવા તો અહીંયા એક તમારી એક્સરસાઇઝમાં જ પ્રયત્ન કરવામાં દાખલા આપ્યા છે કે પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં ચેક કરો. તો 1057, એકમનો અંક શું આવ્યો? 7 એટલે નથી. 23,453 તો નથી. હું એવું કહું કે
1069 તો આ હોઈ શકે. પછી હું કહું કે 2061 તો આ પણ હોઈ શકે. કેમ? કારણ કે એકમનો અંક એનો 1 છે એટલા માટે. 7 9 2 8 એકમનો અંક 8 આવે એટલે બિલકુલ ના હોઈ શકે. 2 2 2 2 2 તો બગડો આવે એટલે બિલકુલ ના હોઈ શકે. તો આઈ હોપ કે ક્લિયર થયું હશે આટલું કે એકમનો અંક 2 3 7 8 અને એકી સંખ્યામાં શૂન્ય આવે તો ક્યારે પણ એ સંખ્યાનો પૂર્ણ વર્ગ એટલે કે પૂર્ણ વર્ગમૂળ નીકળી શકે નહીં, એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા ના કહેવાય. ચલો હવે એકમનો અંક કયો હશે? તો જેવી રીતે આ છે 321નો વર્ગ, તો 1નો વર્ગ 1. હું એવું લખું 324નો વર્ગ, તો 4નો વર્ગ 16, તો એકમનો અંક 6 હોય. હું એવું લખું 109નો વર્ગ, તો 9નો વર્ગ 81, એટલે એકમનો અંક 1 હોય. હું લખું 82નો વર્ગ, તો 2નો વર્ગ 4 હોય. ખ્યાલ આવે છે? ઓકે. કઈ સંખ્યાનો એકમનો અંક? હવે હજુ આપણે થોડી પ્રેક્ટિસ કરી લઈએ કે તમને 19નો વર્ગ, તો 9નો વર્ગ 81, એટલે એકમનો અંક 8 હોય. 24નો વર્ગ, તો 4નો વર્ગ 16. 26નો વર્ગ 36, એટલે એકમનો અંક 6. 34નો વર્ગ 4નો વર્ગ 16. તો અહીંયા સવાલ એવો હતો કે એકમનો અંક 6 ક્યારે આવે? તો એકમનો અંક 6 આવે 4 6 4 6. એટલે તમે જોશો કે ભાઈ 4નો વર્ગ 16, એકમનો અંક 6 અને 6નો વર્ગ 36. તો આ થઈ ગયું તમારું વર્ગની એકમનો અંક વિશેની માહિતી. બરાબર. હવે આપણે આગળ જઈએ કે કઈ સંખ્યાઓનો વર્ગ કરવાથી એકી અને બેકી મળે? તો એકી અને બેકી એ પણ ડિપેન્ડ કરે છે એના ઉપર. જે રીતે 7નો વર્ગ 49, તો એકમનો અંક 9 મળે. 158નો વર્ગ, તો એકમનો અંક 8, એટલે 8નો વર્ગ 64, એટલે 4 મળે. 269નો વર્ગ, એટલે 9નો વર્ગ 81, 1 મળે. બરાબર. પછી અહીંયા તો ડબલ 0, એકમ અને દશક 0 મળે. બરાબર. ઓકે. હવે બીજો એક કોન્સેપ્ટ છે કે ભાઈ બે ક્રમિક સંખ્યાઓ વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ હોય? તો સૂત્ર છે 2n+1, જ્યાં n બરાબર પ્રથમ આપેલી સંખ્યા, એટલે 9 ગુણ્યા 2 વત્તા 1, એટલે 9 દુ 18 વત્તા 1, એટલે કે 19. એટલે અહીંયા શું થશે? તો જો 10નો વર્ગ 100, 9નો વર્ગ 81, બાદ કરશો તો 19. તાળો મળી ગયો. આ તો નાનું હતું એટલે તાળો ફટાફટ મળી ગયો, પણ જ્યારે મોટી સંખ્યાઓ હશે ત્યારે આ સૂત્ર બહુ જ કામ લાગશે. એક્ઝામ્પલ લઈએ આપણે એટલે વધારે ખ્યાલ આવે. જે રીતે 100નો વર્ગ અને 101નો વર્ગ. તો હવે 101નો વર્ગ થોડો તમને આવડે છે? નથી આવડતો, સીધી વાત છે. તો 100 ગુણ્યા 2 વત્તા 1, એટલે કે 200 વત્તા 1, એટલે 201. તો જવાબ શું આવે? 201 પૂર્ણ વર્ગ સંખ્યાઓ આની વચ્ચે હોય. બરાબર. એટલે પ્રાકૃતિક સંખ્યાઓ, સોરી. ઠીક છે, સમજાઈ રહ્યું છે? બીજા ઉદાહરણ આપણે જોઈએ.
ઓકે, જેવી રીતે તમને એવું કે વચ્ચે, તો જ્યારે વચ્ચે પૂછે તો સીધો જવાબ તમારો આ આવશે 2n. પણ કુલ પૂછે તો 2n + 1. ક્લિયર? કુલ પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી? તો 18 વત્તા 1 એટલે 19. પણ વચ્ચે પૂછે તો બેટા આટલો જ જવાબ આવે 200. ખ્યાલ આવે? વચ્ચે પૂછે તો 200 અને કુલ પૂછે તો 201. વચ્ચે પ્રાકૃતિક સંખ્યાઓ. જે રીતે હજુ એકાદ એક્ઝામ્પલ લઈ લઈએ એટલે વધારે ક્લિયર થઈ જાય. 90નો વર્ગ અને 91નો વર્ગ વચ્ચે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ વર્ગ ન હોય એવી સંખ્યાઓ, તો 2 × n એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ મને મળી ગઈ 180. ઓકે, ચલો 1000નો વર્ગ અને 1001નો વર્ગ, તો 2 × 1000. તો આ વચ્ચેની સંખ્યાઓ જે પૂર્ણ વર્ગ નથી એવી સંખ્યાઓ મને 2000 મળે. ઓકે, જો કે પરીક્ષામાં તમને આવા ક્વેશ્ચન નહીં પૂછે, તમને પૂછશે કે પૂર્ણ વર્ગ છે કે નહીં તે ચકાસો. તો પૂર્ણ વર્ગ છે કે નહીં તે આપણે ચકાસીએ. તો 121. તો હવે બાદબાકીની રીત એક છે, તમારે જનરલ નોલેજ માટે છે. બાદબાકીની રીત શું છે? તો પહેલાં -1 કરવાનું, પછી -5 કરવાનું. સોરી, 1 પછી 3 આવે ને, 1 પછી 3 કરો, 3 પછી 5, 5 પછી 7, આમ કરતા જાઓ. 9 પછી 9માં પછી 11, 5, 8, 11 પછી 13, 13 પછી 15, 12માંથી 5 જાય તો 7 અને 6માંથી 1 17. આ એક મેથડ છે, ખાલી પૂર્ણ વર્ગ છે કે નહીં ચેક કરવાની. 10માંથી 9 જાય તો 1, 5માંથી 60 નથી 19, 1 મિનિટ, 5માંથી 1 જાય તો બેટા 4 રહે અહીંયા. આ 4 થઈ જશે. 4માંથી 1 જાય તો 3, અને સોરી 4માંથી 1 નહીં, 10માંથી 9 જાય તો 1, 3માંથી 2 1 જાય તો 2, 21માંથી 21 જાય તો 0 0 0 0 આવી ગયું. મતલબ કે આ પૂર્ણ વર્ગ સંખ્યા છે. હવે ક્યાં કેટલે આવી? 21 + 19 + 17 એમ કરશો એટલે શું જવાબ આવશે તમારો? 121. તો 121 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે, અહીંયા સાબિત થાય છે. પણ આવું નહીં કરવાનું, આ ગંદી મેથડ છે. આપણે 121નું વર્ગમૂળ આપણને ખબર છે 11 એટલે પતી ગઈ વાત. આ બાદબાકીની રીત છે, બહુ લાંબી રીત છે. 55, તો 55 એ ખબર છે કે ભાઈ 5ની શોર્ટકટમાં સેટ નથી થતું, તો આ પૂર્ણ વર્ગ નથી, એટલા માટે તો આપણે 20 સુધી વર્ગમૂળે કર્યા હતા, બરાબર. પછી 81, તો 81 છે, કેમ? તો 9નો વર્ગ, પતી ગયું. ઓકે, ચાલો નેક્સ્ટ. 49, તો 7 × 7 છે. 69 નથી.
કેમ? કારણ કે 69 વર્ગનું વર્ગમૂળ નથી નીકળી શકતું. આ 23 તરી 69 એવું થાય પણ એનું વર્ગમૂળ નીકળી શકતું નથી. ચલો, તો આ હતું તમારું જે સ્વાધ્યાય પહેલાંની જે પૂર્વ સમજવા જેવી વાતો હતી એ. હવે એકમનો અંક મેળવવાનો છે. એકમનો અંક મેળવો તો 81નો વર્ગ. આ એક્સરસાઇઝ તમારો જે પણ છે એનો પહેલો દાખલો, બરાબર. 81 તો 1 યુનિટ ડિજિટ. 272નો સ્ક્વેર તો 2નો વર્ગ 4. 799નો સ્ક્વેર તો 9નો વર્ગ 81. 3853નો સ્ક્વેર 3નો વર્ગ 9. 1234નો સ્ક્વેર 4નો વર્ગ 16. 26387નો સ્ક્વેર 7નો વર્ગ 49. 52698 8નો વર્ગ 64. 9988 0નો વર્ગ, આ 0 છે છેલ્લો તો 0. 12796નો વર્ગ 6નો વર્ગ 36. 5555નો વર્ગ 5નો વર્ગ 25. તો આ તમારો થઈ ગયો એકમના અંકો, બરાબર. આગળનું કશું પૂછ્યું નથી, ખાલી ને ખાલી એકમનો અંક પૂછ્યો છે. તો આપણે બધાનો એકમનો અંક શોધી કાઢ્યો. હવે પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે કે નહીં એ શોધવાનું છે. કંઈ વાંધો નહીં, શોધી કાઢીએ. પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં? તો પહેલી સંખ્યા 1057, બીજી સંખ્યા છે 2 3 4 5 3. હું ખાલી ને ખાલી શું જોઈશ તમને પણ શીખવાડી દઈશ. અત્યારે થોડી વાર રહીને ખાલી ને ખાલી મારે શું જોવાનું છે? મારે એકમનો અંક જ જોવાનો છે. અને શૂન્ય હોય તો કેટલા 0 છે તે જોવાનું છે. ઓકે, ચલો આપણે જોઈએ વારાફરતી. હવે અહીંયા એકમનો અંક શું છે? 7, અહીંયા 3, અહીંયા 2, અહીંયા 8, અહીંયા 3 0, અહીંયા 2. એનો મતલબ તમને શીખવાડ્યું હતું કે ભાઈ અચ્છા હજુ નીચે છે. અહીંયા 3 0, અહીંયા 1 0. કે ભાઈ એકમનો અંક 0 2 3 7 8 એટલે એનું વર્ગમૂળ ના નીકળે. પતી ગયું. ચોકડી 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 ચોકડી. 1 3 0 ના નીકળે, ના નીકળે. એક કઈનું નીકળશે નહીં. પિક્ચર પૂરું થઈ ગયું. સમજાઈ રહ્યું છે? ઘણું ઇઝી છે, બરાબર. ચલો એના પછી એના પછીને તમને આવડે એવું છે કે આપેલી કઈ સંખ્યાઓ વર્ગ કરતાં મળતી સંખ્યા એકી સંખ્યા હોય. એકી સંખ્યા હોય એટલે કે ભાઈ 1નો વર્ગ 1, 6નો વર્ગ 36 એટલે બેકી સંખ્યા. એ બી આપણે કર્યા છે, કરી દઈએ. 431નો વર્ગ તો 1નો વર્ગ 1, તો હા એકી સંખ્યા છે. ચલો 6નો વર્ગ 36 બેકી સંખ્યા છે. 7 7 7 9, 9નો વર્ગ 81 એકી. 8 2 0 0 4નો વર્ગ એટલે 4નો વર્ગ બેકી. ઓકે, ચલો. તો આ હતું તમારો એક્સરસાઇઝ અને પહેલું કે જેની અંદર કંઈ બહુ એટલું બધું ખાસ હતું નહીં, બરાબર. હવે એકી સંખ્યાઓનો સરવાળો કરીને
એક પેટર્ન બને છે એ તમને થોડીક બતાવી દેવી છે મારે. જેવી રીતે એક સંખ્યા આવી, 1નો વર્ગ 1 વત્તા 3 4, 2નો વર્ગ 4, 1 વત્તા 3 વત્તા 5 તો શું થયું 9, 3નો વર્ગ. ખ્યાલ આવ્યો? તો આવી રીતે કરતા જાઓ. 4 સંખ્યા આવી ને એટલે આ 16, 4નો વર્ગ, 5, 25. સમજાય છે? તો આ થઈ ગઈ તમારી પેટર્ન. આ ખાલી ને ખાલી સમજવા માટે, જાણવા માટે છે. ઓકે, ચલો હવે એકમનો અંક 5 હોય તેવી સંખ્યાઓનો વર્ગ શોધવાની શોર્ટકટ. જે રીતે 15નો વર્ગ છે તો 5નો વર્ગ 25, 1 પછી શું આવે 2, 2 એકા 2. સર ખબર ના પડી. બીજો 5નો વર્ગ 25, 2 પછી શું આવે 3, 3 દુ 6. હું કહું 35નો વર્ગ, 5નો વર્ગ 25, 4 તરી 12. હું કહું 45, 5નો વર્ગ 25, 5 ચોકું 20. હું કહું 55 તો 5નો વર્ગ 25, 6 પંચા 30. હું કહું 65, 7 છ 42, પાછળ તો 25 ફિક્સ છે. હું કહું 75, 8 સત્તા 56, 25. ઓકે, તો આ થઈ ગઈ તમારી શોર્ટકટ. 85, 5નો વર્ગ 25 ને 9 અઠ્ઠા 72. 95, 5નો વર્ગ 25 ને 10 નવા 90. હું કહું 105, 5નો 25 ને 11 દાન 110. હું કહું 115, 5નો વર્ગ 25, 12 એકા 12, 2 વધી પડી 10, 12 એકા 12 ને 10 22. ઓકે, એક જ મિનિટ. ચલો 5 પાછું 25, 12 એકા 12 નો 2, 11 દુ 2202, 11 એકા 11 ને 2 13, સોરી 11 12 132 થાય. ઓકે, થોડું પાર્ટી ફોર્મમાં આવી જાય એટલે ભૂલ પડી જાય. ચલો એક જ મિનિટ. હા, ચેકઆઉટ કરી લીધું મેં. ડન છે, કોઈ પ્રોબ્લેમ નહીં. ચલો હવે આવું હોય 125નો વર્ગ, કશું નહીં. 25, 5નો વર્ગ 25, 12 પછી શું આવે 13, બરાબર. 12 તરી 3606 વધી પડી 3, 12 એકા 12 ને 3 15. તો આ છે 25ની આ 5 વાળી શોર્ટકટ. સર કોઈ બીજી રીત? તો બીજી રીત છે, પણ બીજી રીતની અંદર તમે કન્ફ્યુઝ થશો કે સૂત્ર છે a ગુણ્યા a વત્તા 1 ગુણ્યા 100 વત્તા 25. આવું સૂત્ર છે. તો કેવી રીતે? જ્યાં a બરાબર દશકનો અંક. શું છે? a બરાબર શું છે? દશકનો અંક. એટલે અહીંયા દશકનો અંક આમાં શું છે? a બરાબર 1. 1 ગુણ્યા 1 વત્તા 1 ગુણ્યા 100 વત્તા 25. તો 2 એકા 2 ગુણ્યા 100 વત્તા 25 એટલે 225. ચલો 35 લઈએ તો અહીંયા a બરાબર 35 થઈ જાય. શું થઈ જાય? a બરાબર 35. ઓકે, તો 35માં a બરાબર 3 ગુણ્યા 3 વત્તા 1 ગુણ્યા 100 વત્તા 25. 3 ગુણ્યા 4 ગુણ્યા 100 વત્તા 25. 400, 4 તરી 12,
1200 + 25, તો 1225 આવે. એટલે આ આટલી બધી ટેકનિકાલિટીમાં ના પડવું હોય તો સિમ્પલ ને સટ આ ઉપરવાળી 5નો વર્ગ 25 કરી દો, આમાં 1 ઉમેરીને ગુણી કાઢો. ઓકે, ચલો. તો આ હતું તમારું શોર્ટકટ. હવે વર્ગ શોધવાની રીતો. તો નાના વર્ગ શોધવા હોય તો ડાયરેક્ટ ગુણાકાર કરી દો તો સારામાં સારું, પણ કદાચ શોર્ટકટ પૂછે તમને તો આ આવડવી જોઈએ, a + b આખાનો વર્ગ, a નો વર્ગ + 2ab + b નો વર્ગ. જેવી રીતે 32નો વર્ગ છે તો 30 + 2નો વર્ગ, તો a = 30, b = 2, બરાબર. તો 30નો વર્ગ + 2 × 30 × 2 + 2નો વર્ગ, એટલે કે 900 + 30 × 60 × 120 + 4 બરાબર શું થઈ જાય? 4, 2, 1024. આ તમારી શોર્ટકટ થઈ ગઈ. સર આના કરતાં તો 32 × 32 ફટાફટ કરી દઈએ તો થઈ, પણ જ્યારે મોટા દાખલા આવશે ત્યારે તમને ખબર પડશે કે આ વધારે સ્પીડમાં થઈ રહ્યું છે. જેવી રીતે હું અહીંયા એક દાખલો સ્પીડમાં કરીને બતાવું છું. 9નો વર્ગ 8100 + 9 + 9 = 18 × 54, 8 6 4 9, બરાબર. તો આ થઈ ગઈ તમારી સ્પીડ. ઠીક છે, ચાલો. તો આશા કરું છું કે તમને બધી વસ્તુઓ ખબર પડી હશે. આગળનો વિડીયો આપણે બીજા ટૉપિક પર, નકર તો આ વિડીયો બહુ લાંબો થઈ જશે. જય હિન્દ, જય ભારત.